હેલો ગાઈસ, આપણા નાના બ્લોકમાં આપણે આવી ગયા મેરડી માના મંદિરે દર્શન કરવા. નજીક જ છે અહીંયા, હું તમને બતાવી. પાસે આપણું દોસ્ત પલક પણ આવે છે. એ રીતે જેવું બેકગ્રાઉન્ડ છે. ખાતા રાજાનું કામ પણ થયું છે. હમણાં થી છે, પેલા નહોતી. જોઈ શકો લાગે એવું લોકેશન છે. એકદમ એમપી જેવું જોઈ શકો. છે ને લોકેશન મસ્ત છે. અહીંયા કઈ ફોટો છે, તડકો છે પણ કાળો આવે છે. કપાસ બેકગ્રાઉન્ડ જોઈ શકો. એપી જેવું કાપી કાઢી આપણી વાડી અહીંયા પડખે છે. ઝૂમ કરી થાય તો આ સામે ડાબુ દેખાય સેલબ વાળું એ આપણું વાડી છે. આપણી અહીંયા છે આપણી. જો બેકગ્રાઉન્ડ એકદમ એમપી જેવું લોકેશ જોઈ શકો. આપવા વાળો રસ્તો હા આપણે મેરડી માની મંદિર જોઈ શકો. લોકેશન તો આ ફોટો ફ્લેશ એ બ્લોક બનાવે છે. આટલા બ્લોકમાં રહેજો કન્ટિન્યુ લોકેશન જોઈ શકો. હા કેમ છે, મજા આવે એમ. બેકગ્રાઉન્ડ બધું સિરિયર લાગે. આમે મંદિર છે એ માનું છે એ મને નથી ખબર. મંદિર છે આપણે અહીંયા 2 વર્ષથી રહીએ. હવે આપણે આ બ્લોક બંધ કરીએ. કરી લીધા દર્શન. હવે અમે હેઠા ઉતરવાના છે. આપણા દોસ્તારને ફોન દેવાના છે અને હું ગાડી હાંકવાનો છે. તો થોડોક બ્લોક તમે જોજો હેઠા ઉતારી. રસ્તો તમને માવા વાળો બતાવી આગળ જો. તો ચાલો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ આપણે. વાહ લે જા વાહ. આપણે જો યુટ્યુબમાં કામ કરે છે. આપણું કલેજો તો પણ જો ગાડીની શૂટ કરે છે. ગાડી મળીને આપણે શું તારે ચડાવી દીધી. કોમેન્ટમાં જય માં મેરડી લખી નાખજો. કેમ થાય એમ ગાડી લે કેવું લીલો નજારો દેખાય જરા કોમેન્ટ બોક્સમાં લખજો. ફાઇનલી મિત્રો તો જઈએ છીએ બે. આપણે ગાડી ઉપર ચડાવી દીધી હો. ગેટના બારામાં વાત હે ભાઈ. ગેટના બારામાં ગેટના સવાલમાં બોલ. એ જો ગેટ મિત્રો નવો બનાવ્યો છે. મંદિર પણ છે. આ ગેટ છે ત્યાં મેરડીમાં મંદિરે ચડવાનું ગેટ છે. હા જો લોકેશન જો આપણા ભાઈ તો આગળ તમને માવા વાળો રસ્તો બતાવે. ચાલુ રાખજો. લઈ લે પાછું. જો મેરડીમાં મંદિર બનાવી ગયું છે. રેલવેની ગેટ છે. બતાવી માવા વાળો રસ્તો. એ જો આપણે માવા રસ્તો છે.